હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ઇંગ્લિશ લિટલ સ્ટેપ 13, 14, 15 એમાં જે એક્ટિવિટી 2 આપેલી છે, ચિત્ર જુઓ, વાર્તા સાંભળો અને વાંચો, તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વાર્તા છે તેમાં બધા વિદ્યાર્થી અને તેમના શિક્ષક એ લોકો બધા પ્રવાસે જાય છે અને પ્રવાસમાં જાય છે ત્યારે તેમને કઈ કઈ મુસીબતોનો સામનો કરવો પડે છે તેના વિશે અહીં વાત કરવામાં આવી છે. તો ચાલો આજે આપણે આ પાઠની શરૂઆત કરીએ. ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક. ધ ક્લાસ એટલે કે વર્ગખંડ. ગોઝ એટલે કે જવું. ફોર એટલે માટે. અ પિકનિક એટલે કે પ્રવાસમાં. એટલે કે આખો ક્લાસ ક્યાં જાય છે? પિકનિક એટલે કે પ્રવાસે જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ જ્યારે ક્લાસમાં ટીચરને કહીએ ચાલો ટીચર પ્રવાસે જઈએ અને ટીચર જ્યારે કે હા ચાલો, ત્યારે આપણે કેટલા ખુશ થઈ જઈએ, હે ને? તો એવી જ રીતે અહીં જે વિદ્યાર્થીઓ છે તેના જે વર્ગ શિક્ષક છે મિસિસ ગૌરી, શિક્ષકનું નામ શું છે? ગૌરી. તેમને રિક્વેસ્ટ કરે છે કે મેડમ ચાલો આપણે પ્રવાસે જઈએ. તો સૌથી પહેલા લેટ્સ ગો ફોર અ પિકનિક. તો અહીં જે લેટ્સ છે તે બે શબ્દથી જોડાયેલું છે. પહેલા તો છે લેટ અને બીજું છે અસ. લેટ એટલે કે ચાલો ને અસ એટલે કે આપણે. તો એવી જ રીતે જે લેટ અસ એટલું કોમ્બિનેશન છે લેટ્સ, કે ચાલો આપણે, ગો એટલે કે જઈએ, ફોર એટલે કે માટે, અ પિકનિક કે ચાલો આપણે પ્રવાસમાં જઈએ. યસ એટલે કે હા, વી એટલે કે અમે, વોન્ટ એટલે કે ઈચ્છીએ, ઈચ્છવું, ગો એટલે કે જવું, ફોર એટલે માટે ને પિકનિક એટલે કે પ્રવાસમાં, કે હા અમારે પણ પ્રવાસમાં જવું છે. કેન એટલે કે શું, વી એટલે કે અમે, ગો એટલે કે જવું, ફોર અ પિકનિક પ્લીઝ. ત્યારે જે વિદ્યાર્થી છે તે પૂછે છે કે શું આપણે પ્રવાસમાં જઈ શકીએ છીએ? પ્લીઝ ટીચર, લેટ્સ ગો ફોર અ પિકનિક. કે પ્લીઝ ટીચર, ચાલો આપણે પ્રવાસે જઈએ. ત્યારે જે ટીચર છે તે કહે છે ઓકે લેટ્સ ગો, કે ચાલો. ઓકે એટલે કે સારું, લેટ્સ એટલે કે ચાલો આપણે જઈએ. સો ધ ચિલ્ડ્રન એટલે કે બાળકો, ઓફ એટલે કે ના, ક્લાસ એટલે કે વર્ગખંડ, 5 એટલે કે 5મું ધોરણ ને ડિસાઇડેડ એટલે કે નક્કી કરે છે. સો ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ 5 decided to go for a picnic. તેથી ધોરણ 5ના વિદ્યાર્થીઓએ પિકનિક જવાનું નક્કી કર્યું. They took a bus and went to Sundarban. It is a picnic spot in the jungle. તો they એટલે કે તેઓએ, took એટલે કે લેવું, બસ and went એટલે કે જવું, to સુંદરવન એટલે કે તેઓએ બસ લીધી અને એઓ કયા સ્થાને ગયા? સુંદરવન. It is a picnic spot in the jungle. હવે જે સુંદરવન છે તે પ્રવાસ માટેનું એક સ્થળ છે અને તે સ્થળ ક્યાં છે? તો જંગલમાં છે. ઓકે, મોટા ભાગે બધા જે સ્કૂલના વિદ્યાર્થીઓ હોય છે તે પ્રવાસમાં જાય છે ત્યારે તે લોકો મોટા ભાગે બસનો ઉપયોગ જ કરે છે. તો અહીં પણ જે વિદ્યાર્થીઓ છે તેઓએ પણ બસ લીધી અને તેઓ સુંદરવન ગયા. All of them got down
ફ્રોમ ધ બસ. ઓલ એટલે કે બધા. ઓફ ધેમ એટલે કે તેમાંથી બધા. ગોટ ડાઉન એટલે કે નીચે ઉતર્યા. ફ્રોમ ધ બસ ક્યાંથી નીચે ઉતર્યા બધા? તો બસમાંથી હવે બધા નીચે ઉતર્યા. દે સ્ટાર્ટેડ ટુ વોક ટુવર્ડ્સ ધ જંગલ. તે એટલે કે તેઓએ. સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું. ટુ વોક એટલે કે ચાલવું. ટુવર્ડ્સ એટલે કે ની તરફ. કોની તરફ? ધ જંગલ. તેઓ બધા બસમાંથી નીચે ઉતર્યા અને તેમણે જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું. સડનલી ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. હવે સડનલી એટલે કે અચાનક. સ્ટાર્ટેડ એટલે કે શરૂ થયું અને રેનિંગ એટલે કે વરસાદ. અચાનક હવે વરસાદ શરૂ થયો. દે સો અ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. દે એટલે કે તેઓએ. સો એટલે કે જોઈ. બિલ્ડિંગ એટલે કે મકાન. ઇન ફ્રન્ટ ઓફ એટલે કે તેમની સામે. હવે અચાનક જ્યારે વરસાદ શરૂ થાય છે ત્યારે તેઓએ તેમની સામે શું જોયું? તો એક મકાન જોયું. દે રેન ટુવર્ડ્સ ઇટ અને તેઓ તે મકાન તરફ દોડ્યા. ધ ડોર વોઝ ઓપન. હવે ડોર એટલે કે દરવાજો ને ઓપન એટલે કે ખુલ્લું. તો જ્યારે તે વિદ્યાર્થી મિત્રો બધા પેલા મકાન પાસે દોડે છે ત્યારે તે મકાનનો જે દરવાજો છે તે ખુલ્લો જ હોય છે. ધે એન્ટર્ડ તેઓ દાખલ થયા એટલે કે તે ઘરમાં પ્રવેશ્યા. ઇટ વોઝ અ વેરી ડર્ટી હાઉસ અને તે ખૂબ જ ગંદુ મકાન હતું. ડર્ટી એટલે કે ગંદુ. ધે કુડ નોટ સી એનીબડી ઇનસાઇડ. કુડ નોટ એટલે કે નહીં દેખાયું, ના. અને સી એટલે કે દેખાયું એટલે કે તેમને એ ઘરમાં કોઈ પણ દેખાયું નહીં. ધે શાઉટેડ તેઓએ બૂમ મારી. હેલો એનીબડી ધેર કે હેલો કોઈ છે? હેલો એનીબડી ધેર કે હેલો કોઈ છે? ઇટ્સ રેનિંગ કે વરસાદ શરૂ થયો છે, વરસાદ છે. કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ? તો સ્ટે એટલે કે રહેવું. કે વરસાદ શરૂ થયો છે તો સમ ટાઈમ એટલે કે થોડી વાર અમે અહીં રહી શકીએ? યસ હા. આઈ થિંક નો બડી ઇઝ ધેર કે હા કદાચ આઈ થિંક નો બડી ઇઝ ધેર કે ઘરમાં કોઈ નથી. લેટ્સ સ્ટે હિયર ફોર સમ ટાઈમ કે ચાલો આપણે અહીં થોડો સમય રહીએ. બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી. પણ તેમાંથી એક વિદ્યાર્થી કહે છે કે મેડમ કે આ ઘર તો ખૂબ જ ગંદુ છે. લેટ્સ ક્લીન ઇટ. ફોર ઓફ યુ ક્લીન ધ કિચન. કે ત્યારે જે વિદ્યાર્થી જ્યારે કહે છે કે મેડમ આ ઘર તો ખૂબ જ ગંદુ છે ત્યારે જે મિસ ગૌરી છે જે તેમની શિક્ષક છે તે કહે છે એમની ટીચર કે લેટ્સ ક્લીન ઇટ કે ચાલો તે ચોખ્ખું કરીએ, સ્વચ્છ કરીએ. ફોર ઓફ યુ ક્લીન ધ કિચન કે તમારામાંથી 4 કિચનને સ્વચ્છ કરો. ફોર ઓફ યુ ક્લીન ધીસ બિગ રૂમ અને 4 જણા જે બિગ રૂમ જે મોટો રૂમ છે તેને સાફ કરો. મિસ ગૌરી સેડ સ્વીપ ધ ફ્લોર. મિસ ગૌરી એટલે કે જે આ વિદ્યાર્થી છે તેમની જે ટીચર છે તે. સેડ એટલે કે કહેવું, કહે છે. સ્વીપ એટલે કે વાળવું. ધ ફ્લોર એટલે કે જે જમીન છે. તો મિસ ગૌરી કહે છે કે આ જમીન જે છે તે તમે વાળી નાખો. પપ્પી સેડ આઈ વિલ સ્વીપ ધ ફ્લોર. હવે છે આઈ વિલ, તો આઈ ને વિલ. ઓકે, તો આ બે શબ્દના મિશ્રણથી આ શબ્દ બનેલો છે, તેને વંચાય આઈ વિલ. ત્યારે જે પપ્પી છે તે કહે છે આઈ વિલ સ્વીપ ધ ફ્લોર કે હું આ જમીન વાળીશ. પપ્પી સ્વેપ્ટ ધ ફ્લોર.
પપી છે તે જે જમીન છે તે વાળી નાખે છે. thus they clean the room. તો આ રીતે તેઓ તે રૂમને ક્લીન એટલે કે ચોખ્ખું કરી નાખે છે. રૂમ આખો સ્વચ્છ કરી નાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે.